તો મિત્રો મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે દિલ્હી જંતર મંતર ખાતે 20 જુલાઈએ આપણા ભાવનગરના સાવજ, આપણા કોળી સમાજના સાવજ અને આમ આદમી પાર્ટીના આગેવાન જેમ કે બિજરાજ સોલંકી દિલ્હી ખાતે 20 જુલાઈએ પહોંચી ચૂક્યા હતા અને સ્ટુડન્ટોની સાથે તે આંદોલનમાં જોડાઈ ચૂક્યા હતા. અને તમને બધાને ખબર છે કે બિજરાજ સોલંકી જાય એટલે પૂરું. બિજરાજ સોલંકી ખોટું જોતો નથી, ખોટું થવા દેતો નથી. તો હું તમને તેમનો એક જે તેમને દિલ્હીમાં જઈ અને વિડીયો મૂકેલો છે તે હું તમને બતાવવા માગું છું, સ્ક્રીન ઉપર દેખાડવા માગું છું. તો તમે તે વિડીયો જુઓ કે બિજરાજ સોલંકી દિલ્હીની અંદર જઈ કેવું બાળકો માટે મસ્ત સુંદર કાર્ય કરી રહ્યા છે, બાળકોનો સાથ આપી રહ્યા છે. તો તમે જુઓ આ વિડીયોની અંદર, હું તમને સ્ક્રીન ઉપર બતાવવા જઈ રહ્યો છું. જય જવાન જય કિસાન. દોસ્તો, અત્યારે દિલ્હીના સંસદની બહાર આજે જંતર મંતર ખાતે જે કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન ચાલી રહ્યું હતું એ અત્યારે પહોંચી ગયું છે અને સમગ્ર દેશમાંથી આજે લાખો યુવાનો સંસદ ખાતે પહોંચીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. માત્ર આ દેશના યુવાનોની એક જ માંગ છે કે ધર્મેન્દ્ર પ્રધાન જે શિક્ષા મંત્રી છે એમનું રાજીનામું લેવામાં આવે. પરંતુ આ બેરી મૂંગી અને આંધળી સરકાર નરેન્દ્ર મોદીજી, અમિત શાહજી એમનું રાજીનામું લેતા નથી. ત્યારે આજે લાખોની સંખ્યામાં તમે જે રીતના જોઈ રહ્યા છો કે સંસદની બહાર આ પ્રોટેસ્ટ છે એ પહોંચી ગયું છે. સાધુ સંતો હોય, યુવાનો, યુવતીઓ, રાજકીય નેતાઓ, બધા જ લોકો એક જ માંગ સાથે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું. અને આવનારા સમયમાં ગુજરાતની અંદર પણ કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન સમર્થન કરવા માટે, એને ન્યાય અપાવવા માટે અને 20 કરતાં પણ વધારે જે વિદ્યાર્થીઓ છે એમણે સુસાઇડ કર્યું છે, ત્યારે ગુજરાતની અંદર પણ એક મહા આંદોલન ચાલુ કરવાનું અમે વિચારી રહ્યા છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ આ નીટના પેપરના કારણે, લીક થવાના કારણે જે 20 યુવાનો અને યુવતીઓ સુસાઇડ પામ્યા છે, સુસાઇડ કર્યું છે, એમના સમર્થનમાં ગુજરાતમાં પણ એક મહા આંદોલન કરીશું. તમે જે રીતના જોઈ શકો છો કે આ સંસદની બહાર અમે પહોંચી ગયા છે અને હજારોની સંખ્યામાં પોલીસનો કાફલો તૈનાત થઈ ચૂક્યો છે અને લાખોની સંખ્યામાં આખા દેશમાંથી યુવાનો આજે દિલ્હી ખાતે પહોંચ્યા છે. જય જવાન જય કિસાન જય યુવા. સો એવરીબડી, તમે જોયું વિડીયોની અંદર કે બિજરાજ સોલંકી દિલ્હીની અંદર પહોંચી વિદ્યાર્થીઓની સમક્ષ મળીને કેવું વિદ્યાર્થીઓ માટે સારું કામ કરી રહ્યા છે. તો તમારી બી એક ફરજ જાય છે કે ઘરની અંદર બેસીને વિડીયો જોઈને ટાઈમપાસ ના બરબાદ કરશો, ન્યૂઝ જોઈને ન્યૂઝવાળાની રેટિંગ ના બઢાવશો, સોશિયલ મીડિયા જોઈને સોશિયલ મીડિયાવાળાની લાઇકો ફોલો ના બઢાવશો. હું એટલું જ કહેવા માગું છું કે હવે ઘરે બેઠી રહે કંઈ થશે નહીં. તો કાલે બી તમે જોયું હશે કે આપણા જે કોઈ પક્ષમાં નહોતું જોડાણું, ફક્ત ને ફક્ત રાહુલ ગાંધી સ્ટુડન્ટોની પક્ષમાં PM આવાસની બહાર આંદોલન ઉપર બેઠા હતા અને ફક્ત ને ફક્ત 30 મિનિટની અંદર તેમને તેમની પોલીસ મોકલી અને રાહુલ ગાંધીને ઘસીટતા પોલીસ સ્ટાને લઈ ગયા. તમે જોયું હશે સોશિયલ મીડિયાની અંદર કે રાહુલ ગાંધીના નાક ઉપર લોહી બી નીકળી ગયું હતું, નાકની અંદરથી લોહી બી નીકળતું હતું. તોય બી પોલીસવાળાએ જરાય બી જીવ બાળ્યા વગર રાહુલ ગાંધી એન્ડ પ્રિયંકા ગાંધી એન્ડ 2-3 બીજા એવા નેતા હતા જેમના નામ મને નથી ખબર, તે બધાને પણ ઘસીટીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. તો હવે હું એટલું જ કહેવા માગીશ મારા ભારત દેશને, મારા ભારતની જનતાને કે જાગો, ઉઠો અને આપણે વિદ્યાર્થીઓને ન્યાય મળે. અને હવે તો મોદીનું બી રાજીનામું માગશું, અમિત શાહનું બી રાજીનામું માગશું અને ધર્મેન્દ્ર પ્રધાનનું, આ ત્રણેયનું રાજીનામું આપણે માગશું અને હવે આપણે સરકાર બદલીને રહીશું. જય ભારત, જય સંવિધાન.